નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંતરંગ કલા અને એજ્યુકેશન વેલફેર સોસાયટી ટૂંક જિલ્લા સાથે રાજસ્થાન લલિત કલા અકાદમી જયપુર દ્વારા ટૂંકમાં 18મો આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રિયાસમાં કલાકારો દ્વારા તારીખ 15 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ત્રિદિવસીય કલાનું મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યું, જેમાં ભારતના 18 રાજ્યો, પાડોશી દેશ નેપાળ તથા રશિયા, રૂસ અને સ્થળાંતર ટૂંક જિલ્લાના કુલ મળીને 570 જેટલા ચિત્રકારો જોડાયા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય કલા રત્ન અને યુવા આઇકોન એવોર્ડ સાથે અઢળક ઇનામો આપી અને ચિત્રકારોને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। જેમાં અંજારના ભરતભાઈ રસિકલાલ જોગીને આંતરરાષ્ટ્રીય કલા રત્ન એવોર્ડ, સિનુગ્રાના સલેમાન અહમદ સિરાજ રાષ્ટ્રીય કલા રત્ન અને મંથનકુમાર રાજેશભાઈ બુચિયા ભુજની યુથ આઇકોન એવોર્ડ અને બલરામ કાનજી મહેશ્વરી સિનુગ્રાની સાથે પાઠકુમાર અરવિંદભાઈ મંગરિયા, બીદડા સુલતાન સલેમાન સિરાજ સિનુગ્રા, તનવીર અનીફભાઈ શેખ અંજારની શ્રેષ્ઠ કૃતિ શાંતનુસથી પ્રોત્સાહન સન્માન કરવામાં આવ્યું છે અને દેવજી દાદુભાઈ મહેશ્વરી ગાંધીધામ ખેંગારિયું મહેશ્વરી સિનુગ્રા, દિલીપ વાઘેલા દેસલપર ગુંતલી, સવાભાઈ દેવાભાઈ ધવલ દાત્રાણા વાગડની બહુમાનથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહેશ એલ સોની, કલમયુદ્ધ સમાચાર, નખત્રાણા।